ભાવનગરમાં ચૂંટણી કામગીરી માટે BLO તરીકે મોટા પ્રમાણમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની નિમણૂક કરવામાં આવતા શિક્ષણ પ્રણાલીમાં કહી શકાય કે ખલેલ આવી છે। કુલ 520 BLOમાંથી લગભગ 200 BLO ફક્ત નગર શાળાઓના શિક્ષકોમાંથી લેવામાં આવ્યા છે। કેટલીક શાળાઓમાં તો 15માંથી 9 શિક્ષકો BLO તરીકે ફરજ પર છે। કેટલાક કિસ્સામાં પતિ પત્ની બંનેને BLO તરીકે નિયુક્ત કરાતા તેઓના પરિવાર અને બાળકોની જવાબદારી પ્રશ્ન બની છે। શહેર કોંગ્રેસે આ મુદ્દે કલેક્ટરને ખાસ રજૂઆત કરીને શિક્ષકો પરથી અતિશય કાર્યભાર દૂર કરવા માંગ કરી છે। વતી અમે આજે રજૂઆત કરી રહ્યા હતા કે શિક્ષકોનું ભાવનગરમાં કોઈ સાંભળતું નથી। એટલા માટે હું કહું છું કે આ ચૂંટણી કર્મચારીમાં 520ની જવાબદારી હતી, એમાંથી 200 શિક્ષકો ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લેવામાં આવ્યા, એને જવાબદારી કામ આપવામાં આવી। એનો મતલબ ભાવનગરની સ્કૂલ બંધ કરવાની। ખાસ કરીને એક સ્કૂલ તો એવી છે જ્યાં 15 શિક્ષકો છે, એમાંથી 9 શિક્ષકને લેવામાં આવ્યા, તો સ્કૂલ કેમ ચાલશે? અન્ય સ્કૂલની એવી પરિસ્થિતિ છે કે જ્યાં બંને માણસ શિક્ષક હોય, પતિ પત્ની બંને, તો એને જવાબદારી સોંપી એના બાળકોનું શું થશે? અન્ય બીમાર લોકો છે, શિક્ષકો જે હેવી મતલબ રોગ કહેવાય એવા છે, એને પણ જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા કે આમાંથી કાંઈક રસ્તો કાઢે, અને ખાસ કરીને આ શિક્ષકોએ રજૂઆત કરી તો એને નોટિસ આપવામાં આવી। કેમ એનું સાંભળવામાં ન આવે? અમે એટલી રજૂઆત કરી કે તમે શાસન અધિકારી સાથે ટોક કરો, વાતચીત કરો, અને એમાંથી દરેક સ્કૂલમાંથી અમુક શિક્ષકો આપે અને એ કરીને જવાબદારી સોંપો, તો હું એવું માનું છું બાળકોનું શિક્ષણ ન બગડે। એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને યોગ્ય રજૂઆત કરી, ત્યારે એને કીધું કે આનો યોગ્ય રસ્તો નીકળે। ખાસ કરીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ વતી આજે ભાવનગર શહેરની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે, જે 520 BLOની કામગીરીમાં રોકવાના હોય છે, એમાંથી માત્ર ભાવનગર શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના 200 શિક્ષકોને આમાં રોકવામાં આવ્યા છે। જેથી કરીને ખાસ તમે વાત કરો તો આમાં નિયમ એવો હોય છે, BLOની કામગીરી માટે 3 વર્ષ જે પણ શિક્ષકે કામ કર્યું હોય સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ આમાં સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે છે, પણ છતાં અમુક શિક્ષકો 15 વર્ષથી આમાં હોય। ખાસ કરીને મહત્વનો મુદ્દો એ છે કે આટલા ભાવનગર શિક્ષણ સમિતિમાંથી જો આટલા શિક્ષકો ચૂંટણી કામગીરીમાં રોકાશે તો ભાવનગરમાં જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જે આ શાળાઓમાં જે શિક્ષણ લઈ રહ્યા છે એમના ભવિષ્યની શું વાત થશે, એમના ભણતર ઉપર કેવડી મોટી અસર કરશે, એ મુદ્દાને ધ્યાને લઈ આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। કલેક્ટરશ્રીએ અમને બાંહેધરી આપી કે આમાં યોગ્ય ન્યાય અમે કરીશું।